મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ડેલી બ્લોગમાં. ચલો આપણે ફ્રેશ થઈ ગયા ને હવે આપણે કામ કરીએ. બેન તો બેસી ગયા ડુંગળી લઈને અને આપણે બનાવવાનું છે જમવાનું. તો આપણે હવે રોટલા બનાવી દઈએ અને મોટી બેન બે શાક વઘારીને ગયા છે. તો ગાઈસ અધારમાં તો કામકાજ ચાલુ થઈ ગયું છે. પહેલું જ કામકાજ ખાવા પીવાનું એટલે રોટલા બનાવવાનું. ના ઓમ જોઈને તો આવી હતી હે ને, ખાલી જોઈને આવતી રહી. તો આપણે તો જોઈએ સવારમાં જમવાનું એટલે પહેલા આપણે એ જ કામ કરવાનું હોય. રોટલા બનાવીને ખાઈ લેવાનું પહેલા. તો ગાઈસ વાગી ગયો 1:30 અને અત્યારે આપણે ફ્રી થઈ ગયા. હવે કામ પતાવીને માહુ માટે ચાય બનાવી દીધી. માહોજી આયા નથી તો ચા બનાવીને મૂકી છે, જ્યારે આવશે પી લેશે. અને મુને બબુ જઈએ છે હવે આરામ કરવા. તો જુઓ અમે તો છે ને આરામ કરવા મુન બબુ તો જતા રહ્યા હતા, મને માહો તો ટપકી પડ્યા આવીને અને મને આવીને સરપ્રાઈઝ આપીને જગાડી દીધા. એટલે આપણે આવી ગયા હવે નાસ્તો કરવા. તો બબુના પપ્પા લાવે છે નાસ્તો. હજી તો મુન બબુ પલંગમાં આરામ કરવા જ જતા હતા અને ફોન જોતી હતી હું તો, અને આવી ગયા. નાસ્તો લઈ આવ્યા છે આપણી માટે, તો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ વાગી ગયા 3:30 અને આજે તો ચા બનાવીને બાય તૈયાર રાખી દે. એટલે ઉઠીને આપણે ચા પી લીધી અને હું ઉઠી એટલે છે ને હિના બેન અને કાલદાસજી આયા હતા. તો ચલો તમને મળીએ. તો અમારા મહેમાન આવી ગયા છે. કાલદાસ તો ફોન જોવામાં બિઝી. તો ગાઈસ આજે તો ઉપવાસનો દિવસ છે એટલે ખાવા પીવાનું તો કઈ નહીં હોય. આજે તો ખાલી નાસ્તાથી જ ચાલે. બપોરે લાવ્યા હતા ભજીયા ને એવું, અને અત્યારે લાવ્યો પાણીપુરી. બરાબર, એટલે આજે તો નાસ્તા ઉપર જ દિવસ જતો રહેશે. એટલે ફરાર કરીને દિવસ જશે. અને એક ટાઈમ જમવાનું હાજર બનાવશો આપણે. હા, સવારે જમી હતી ને તો એક ટાણું તો કર્યું હતું ને સવારે 10 વાગે કરી લીધું હતું ને. ઓકે, બીજું હાજર 7 વાગે. હા, 7 વાગે જમી લેજો. બરાબર, ઓકે. એટલે તાર ઉપવાસ કમ્પ્લીટ. હા, ખાઈ ઓછું છે જા. અને આ બાર હિના ને શું કરો હો? તુવેરો ખાઓ હો? પાણીપુરી પતી જઈ? પાણીપુરી પતી ગઈ, તુવેરાનો વારો હે. એવું તમારે પાણીપુરી પતી જઈ? મેં બહુ નથી ખાતી, બે જ ખાતી હતી. અને ઉધરસ ની દવા લીધી? ઉધરસ થઈ ગઈ ને દવા. સરસ. તુવેરો ખાઓ. અને કેટલી હે? આટલી છે. 5 કિલો જેટલી હશે? હા, એટલી હશે. તો પછી 4 કિલો જ ખાજો. કિલો એક રહેવા દેજો, વધારે ના. બધી ખાઈ જવી હે. હા, બધી ખાઈ જવી હે. કોકિલા બેન, કોકિલા મોદી ખાય હે. 4 કિલો ખાજો, વધારે ના ખાતા. બરાબર. ઉધરસ મટી જાય. અને ઉધરસ મટી જાય ને. આ શું તો ફરાર કરે? તો ગાઈસ લગભગ બકરાના મોઢા બંધ રહેતા હશે, પણ અમારા કન્નાના મોઢા બંધ ના રહે. શું કહ્યું તું? કાઉ પેલા સાઈનાથ વાળા મે આપણા ફોનના તારા બે ગિફ્ટો બાકી હતી. હા. એમને આપણને ચાંદીના ગણપતિ મોકલાયા. ચાંદીના બતાવજો. મોટા હે? ચલો બતાવો. અહીં લેતી ને. હા લેતા. સિલ્વર. લાડવા લાયા ગણપતિ માટે લાયા બેટા? બાબુ માટે ખાવા. ઈ ભાઈ લાઈ. બરાબર. ને બાબુ ચાંદીના ગણપતિ. એટલે બે વસ્તુ તો આપણે આવી જાય. એક મસ્ત છે. એટલે મોકલાય. બીજી વસ્તુ હોવા મોકલાય. બીજી વસ્તુ મોકલાય નહીં. એ કઈક ફોનમાં ટફનનું ને એવું બધું કઈ હતું. એક લાડવો લાવજે. પાણીપુરી લાઈ ને. તારે ખાવાનું કઈ ચાલુ નહીં ને? ખાઈ જ છે એમ? બકરી તો હે. કેવું, અને પ્રેક્ટિસ કરો કે નહીં? થોડો લાડવો મોઢામાં રાખી એટલે બોલતા ફાવે. થોડો ખાઈ નાખ બીજો વધનો એટલે ફાવે બોલતા. એક બટકો બોલ લે. એવું? બરાબર. એવું? સરસ. કાલ તો રજા હશે ને? અને સ્કૂલ આવવાનું ને હવેથી તો. જઈ તું સ્કૂલે? પેલા લાડવાનું બટકું ભર લે એટલે બોલતા ફાવે. બટકું ભર પછી બોલ. કરીએ ઈ અમે
પાણીપુરી ખાઈને આવીને ગયેલા ખાવ. આજે અમાર પૂનમ અને તુવેર સિંહ ગોપતિજી તુવેર ઉપરથી જ હવે લાડવાનો વારો ખા ખા જ કરવાનું. સરસ ના બહુ નહીં ખાતા એ તો હું જોઉં છું અમારા આસુદ મને કઈ બહુ નહીં ઓછો ખાવ. તમે નાની પડી કે બહુ બિલકુલ નહીં નહીં ખાવ? ખાતી. તમે બહુ નહીં ખાધી? નહીં કશું જ ખાવાનું, નહીં. નહીં ખાવાનું, બરાબર. બહુ નહીં ખાવ. હમ. ને મેં તો ખવાય તો ના ખાવ. ના. ખાઈએ તો હાર્ટ એટેક આવે એની માને કે ખવાય નહીં. મક્કી બેને કહું કપડા પેલું સુરકે છે ને નાનું પણ હવે કપડા આવી નહીં રહેતા એટલે કહું હજી એક બેગ લઈ આવો કહું તો બધા ભરી. તો ગાઈસ અમારા મોમ આવી ગઈ છે ચા પીવા માટે. લઈને તમને પીવો અને અમે પીએ છીએ ચા. બબુ ચા. એટલે આપણે મમ્મીને પી કીધું ચા. ગુપ્પી બહુ છે ને સાસુ મારી સેવા બહુ કરી. ચમ તારું મોઢું ચમ ચાલતું નહીં ખાવાનું કઈ ગોતી લે ઈ તો હું તો હમણાં આવ્યો જ માગ્યું. જેને પડી ગયું બધું ગોતે અમારે હતા જ નહીં. એવું ઓવે. સારું ચલો શોર્ટ વિડીયો બનાવી દઈએ ભાઈ આપણે ઓકે ચલો ભાઈ મોડું થઈ જશે ભાઈ જમવાનું બનાવવાનું છે આપણા ઘરે મહેમાન છે એટલે આપણે બનાવવાનું છે જમવાનું. તો આપણા ઘરે આવી ગયા છે ખાસ મહેમાન. આજે લાલાભાઈ આવ્યા છે અને સંગીતા ભાઈ આવી ગયા છે અને એમની છોકરી. કેવું તબિયત સારી હે ને? હા લાલાભાઈ તમાર બસ કમ્પ્લીટ. કમ્પ્લીટ ના હા. બે હો બધાય હું તમારા માટે ચા બનાવી દઉં. મસ્ત મજાની ચા પ્યાલા પીવડાય જમવા બમવાનું ના ના જમવા નહીં નું કઈ રે ને હવે. ના ના મહેમાન છે તો કરાય. એવું તો કેમ મહેમાન અમદાવાદ રહે ને એવું બધું પીવે. એટલે બધા આવી જાય કહો ને હવે સ્પેશિયલ આપણે મળવા આયા મળવા જ આયા છીએ અમે હે અને તમારા વિડીયો અમે દરરોજ જોઈએ છીએ. હા વિડીયો આવે ને તરત જ જોઈએ છીએ. બહુ સરસ, સરસ સરસ. વિડીયો હોય છે અને બહુ સારું અમે અમારે ખુશીને બહુ ગમે બહુ વધુ પડતું અમારે આના બહુ ગમે. હા. બોલ ખાય તો લગન બગનમાં ભેગા થવા એટલે બોલશે હવે લગન આવે જ છે ને હોવે એટલે બોલશે સારું બોલે છે. એ તાવારો આવે ને ચલો તો મહેમાન તો અમદાવાદ થી શેખ ચા પીવા જ આવ્યા હતા અને હાલે ખરા બેટી તું તો રે લે અમારે મોડું થાય છે જવું હોય અમદાવાદ અને એવું હોય કે પછી ઠંડી વધી જાય એના કરતા એની પહેલા અમે પહોંચી જઈએ. તે પણ રાત રહીને સવારે જવાય ના ને ના એટલે પછી આવશું અમે ઉત્તરાયણ પછી ટાઈમ લઈને એટલે એ વખત બધા ભેગા થશું ને આના હીને મોટો બ્લોગ vlog બનાવશું. ચોક્કસ ચોક્કસ ચલો તો જય માતાજી જય માતાજી. શાંતિ હિંગ જજો બકાવો. આવજો ને ફરી હા અમે આવશું થોડા દિવસ પછી અમદાવાદ હા ફોન કરશું પછી બધા ભેગા થઈને જાહું આપણે રવિનો time લાગે. બાકી નહીં time હોતો. હા આવો બાપડાની ગાડી લઈ. શનિ રવિ રજા હોય એટલે હા. આ વખત આવો તો ચાલજે અમે બકા. આવશું. હા હંગા થંગા જઈ આવશું આપણે બધા એવું હોય ઓવા. એ હારું જય માતાજી. જય તો ગાઈસ મારા ભાણાની હગાઈની વાતો ચાલતી હતી ઘરમાં પણ ઘરના બધા આજે જઈએ કાલે જઈએ એમ કરીને દાડા જતા રહ્યા અને આ તો ભાણો ભાઈ તો ઉદાસ થઈને બેસી ગયા છે કેમ કે કઈ એમને તો હગું કરવું અને આ લોકો ઘરવાળા મજબૂર કરે છે ઓ મજબૂરી તો ભલે ઘરના એનું હગું જોવા ના જાય પણ હું તો એનું હગું જોવા જઈશ અને એનું હગું કરાવી દઈશ કેમ કે એ બહુ ટેન્શનમાં છે મારા તો ગાઈસ તાપણા ચાલુ થઈ ગયા છે તાપવા બેસી ગયા કલાક સમય મોબાઈલ જોવા. ઠંડી બહુ પડી છે તમને લાગે ઠંડી પાછી મારા મને કાકી તમને બે ઠંડી નહીં લાગતી હોય એવું નહીં લાગતી જો આને ના લાગે. હે ઉરોચી તારે ઠંડી નહીં લાગતી તને બિલકુલ નહીં એ ખોલીને ઠંડી પડી છે બે સ્વેટર પહેર્યા તો ગાઈસ આજે તો કામ વધારે હતું એટલે આપણે જમવાનો એનો વિડીયો નથી બનાવ્યો અને આપણો હવે કામ પતું ઠીક 9 વાગે એટલે ચલો હવે આપણે ચા મેકવાનો છે મહેમાન બધા બેઠા છે
તો મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી. જય માતા.